યુનાઇટેડ વે ગરબાના ગ્રાઉન્ડ પર જે અશ્લીલ હરકત કરવામાં આવી છે તેને કટિબદ્ધ ન્યૂઝ ચેનલ અને પેપર સખત શબ્દોમાં વખોડે છે અને તેના જ ભાગરૂપે કટિબદ્ધ ન્યૂઝ ચેનલના માલિક અને તંત્રી જીતેન્દ્ર શ્રીવાસ્તવે શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ. નમસ્કાર. કટિબદ્ધ ન્યૂઝ ચેનલના તમામ દર્શકો મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ. છઠ્ઠો નોરતો આજનો દિવસ છે. દર્શકો, આજે આપણે એ વિષય પર વાત કરી રહ્યા છીએ જે વિષય ગુજરાત રાજ્યના દરેક શહેર માટે અગત્યનો છે. ગુજરાત રાજ્યનું નામ, ગુજરાતની સંસ્કૃતિ નવરાત્રિ છે. નવરાત્રિ એટલે માતાજીની આરાધના અને માતાજીની પ્રાર્થના. આનું નામ નવરાત્રિ છે. પરંતુ વડોદરા શહેરમાં છેલ્લા 25 વર્ષથી યુનાઇટેડ વે ગરબા દ્વારા સતત ધર્મના નામે ધંધો કરવામાં આવી રહ્યો છે અને આ ધંધાના કારણે એટલી હદ સુધી વડોદરા શહેરનું નામ બદનામ થઈ રહ્યો છે જેની હદ નથી. હાલ દરેક દર્શકોએ જોયું હશે કે ઓસ્ટ્રેલિયાના 2 યુગલોએ ગરબા ગ્રાઉન્ડ પર અશ્લીલ હરકતો કરી અને એ અશ્લીલ હરકત એટલી હદ સુધી હતી કે તે લોકોએ જરા પણ શરમ રાખીને, એ લોકો કદાચ ઓસ્ટ્રેલિયામાં કરતા હોય તો કરે, એનો કોઈ વિષય નથી. પરંતુ આ વડોદરા શહેર સંસ્કૃતિ નગરી અને સંસ્કાર નગરી તરીકે છે. આ સંસ્કાર નગરીમાં આવો ચલચિત્ર કોઈ જોઈ ના શકે. ચલચિત્ર હોય તો પણ ચાલી શકે છે, પરંતુ આ તો રૂબરૂ જાહેરમાં આંખો દેખે દરેક હજારોની સંખ્યામાં ગરબા ખેલૈયાઓની સામે આવા નાટકો થયા. અને આ નાટક થયા ત્યારે અતુલ પુરોહિત ગાયક કલાકાર સ્ટેજ પર હાજર હતા. તે એમના ગાયન ગાઈ રહેલા, ત્યારબાદ બ્રેક પડીને બ્રેકમાં આ ઘટના બની. સવાલ એ થાય છે કે આયોજક જે કરોડો અબજો રૂપિયા યુનાઇટેડ વે ગરબાના આયોજકો કમાઈ રહ્યા છે, તે આયોજકોએ આ યુગલો પર ફરિયાદ કરવાની હતી. કાયદેસર એ લોકોને એક્શન લેવાની હતી, પરંતુ એ લોકોએ એક્શન લીધી નથી. તો શું યુનાઇટેડ વે ગરબા આયોજકો આવી દરેક હરકતોને પ્રોત્સાહન આપવા માંગે છે? શું આવા લોકો કરે તો એમને મજા આવે છે? શું વડોદરા શહેરમાં આવી હરકતો કરનારા યુનાઇટેડ વેમાં લોકોને જવું જોઈએ? આવો સવાલ કટિબદ્ધ ન્યૂઝ ચેનલ તમામ દર્શકો વાચકોથી કરી રહ્યો છે. અમારો માત્ર દર્શકોને એટલું જ કહેવું છે કે ગરબા વર્ષો પહેલા પણ થતા હતા અને હાલમાં પણ થઈ રહ્યા છે. અને એવા ગરબા વડોદરા શહેરમાં છે જે શેરી ગરબાઓમાં હજારોની સંખ્યામાં, ગણવા જઈએ તો લાખોની સંખ્યામાં આજે પણ વડોદરાના ઘણા ખેલૈયાઓ ગરબા રમી રહ્યા છે. જેમ કે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ગરબા રમાય છે. એ 68 વર્ષથી ગરબા રમાય છે. એ ગરબા રોડ પર થાય છે અને ધાર્મિક તરીકેથી માતાજીની આરાધના પ્રાર્થના તરીકેથી ગરબા થાય છે. એવી જ રીતના વડોદરા શહેરના અલગ અલગ જગ્યાના ગરબા તમે અમારા સ્ક્રીન પર જોઈ શકો છો. અમે અત્યારે એ જ ગરબાને પ્રોત્સાહન આપી રહ્યા છે, શેરી ગરબાને જ પ્રોત્સાહન આપી રહ્યા છે. અમારો મકસદ એ છે કે માતાજીની આરાધના પ્રાર્થના અને એમની પૂજામાં, એમની ભક્તિમાં કોઈ અશ્લીલ હરકત ના થાય. કટિબદ્ધ ન્યૂઝ ચેનલ, પેપર આવી કોઈ પણ બાબતને જરા પણ પ્રોત્સાહન આપતો નહીં. અને ભલે કેટલા પણ મોટા યુનાઇટેડ વે જેવા ગરબા હોય, એવા ગરબાને અમે ક્યારે પણ ન્યૂઝ ચેનલમાં સમાચાર બતાવતા નથી. અમે જો ધાર્મિકનો કોઈ પણ ગરબા આયોજક કામ કરે છે તેને અમે પ્રોત્સાહન આપીએ છીએ અને એવા ગરબા આયોજકો માટે અમે સતત ઊભા રહીએ છીએ. નમસ્કાર.